આજે મારા હસબન્ડની ફેવરેટ વસ્તુ મેં ઘરે બનાવી છે. કાચા સિંગદાણામાંથી આપણે ખારી શીંગ બનાવીશું. તો ચાલો આ રેસીપી આજે હું તમારી સાથે પણ શેર કરું. એક બાઉલ આપણે આ રીતે સિંગદાણા લીધેલા છે. કાચા લાંબા સિંગદાણા આવે છે, જે મોટો દાણો એ લેવાના છે. એક પ્રેશર કુકર લીધું છે આપણે, એમાં એક વાટકી સિંગદાણા ઉમેરી દઈશું. સેમ વાટકીના માપથી આપણે એક વાટકીમાં પાણી ઉમેરવાનું છે. એક વાટકી સિંગદાણા, એક વાટકી પાણી, એક વાટકી પાણી ઉમેર્યા પછી એક ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું. એક વિસલ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લેવાની છે. એક વિસલ થઈ ગઈ પછી આપણે એને પ્રેશર રિલીઝ થવા દીધી છે. 70થી 80% જેટલો આપણો દાણો સરસ કૂક પણ થઈ ગયો છે. હવે આપણે આને એક ચાળણી રાખી એક બાઉલમાં નીતરવા માટે રાખી લઈશું. આ રીતે આપણે જાડો નેપકિન લેવાનો છે, એની ઉપર આ દાણાને પાથરી લઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. નેપકિને બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે આપણે આને શેકવાની છે. એક કઢાઈમાં આપણે મીઠું લઈ લીધું છે, એમાં આપણે હવે સિંગદાણાને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું. મગફળીને શેકી જવાની છે, મિક્સ કરતા જઈશું અને શેકવાની છે. 10 થી 15 મિનિટ પછી આપણી શીંગ ઉપરથી આ રીતે ફોતરાનો ભાગ અલગ થવા લાગે અને દાણો સહેજ ગોલ્ડન બ્રાઉન કલરનો લાગે એટલે આપણે આને શીંગને મીઠામાંથી અલગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ખારી શીંગની રેસીપી બનીને તૈયાર છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.